મિત્રો, શનિદેવ વર્ષ 2025 થી 27 સુધી આ રાશિ જાતકોની જિંદગી બદલશે, જેમાં અમુક રાશિ જાતકોને સફળતા મળશે. જી હા મિત્રો, તમને જણાવીએ કે કર્મના દાતા શનિદેવ 2025માં રાશિ પરિવર્તન કરશે, જેમાં કેટલીક રાશિઓ પર શુભ અને અમુક રાશિઓ પર અશુભ અસર જોવા મળશે. તો મિત્રો, ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવ કેટલીક રાશિના લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા અને તેમની કૃપાથી આ રાશિને સમૃદ્ધ બનાવી હતી. હા મિત્રો, તમને જણાવી દઈએ કે આ સમય શનિ ગ્રહ કુંભ રાશિમાં છે. જ્યારે કુંભ રાશિમાંથી નીકળ્યા પછી ગુરુ મીન રાશિમાં સંક્રમણ કરશે, ત્યારે 6 રાશિઓની તમામ સમસ્યાઓનો અંત આવશે અને તે 6 રાશિઓનું નસીબ ચમકશે અને તેઓ જીવનના દરેક ક્ષેત્રે પ્રગતિ કરશે. તો મિત્રો, તમને બધાને નમ્ર વિનંતી છે કે તમારે આ વિડીયોને અંત સુધી અવશ્ય જોવો જશે. મિત્રો, તમને જણાવીએ કે નવગ્રહમાં શનિને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહોમાંથી એક ગ્રહ માનવામાં આવે છે. જેમ કે શનિની રાશિમાં પરિવર્તન દરેક રાશિના લોકોના જીવનને અસર કરે છે. તે કેટલીક રાશિના લોકોના જીવનમાં અશાંતિ પેદા કરે છે, જ્યારે તે બીજી ઘણી બધી રાશિના લોકોના જીવનમાં ખુશીઓ પણ લાવે છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ હાલમાં તેના મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં સ્થિત છે અને વર્ષ 2025 સુધી એક જ રાશિમાં રહેશે. પરંતુ મિત્રો, ધ્યાનથી હવે સાંભળજો. 29 માર્ચ 2025 ના રોજ રાત્રે 11:01 શનિ તેની રાશિ બદલશે. તે રાશિ બદલીને કુંભ રાશિમાંથી બહાર આવીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં 2 બહેનો હશે. આવી સ્થિતિમાં ઘણી રાશિઓના લોકોને રક્તપિત્ત અને દેણામાંથી મુક્તિ મળશે, જ્યારે અન્ય ઘણી બધી રાશિઓમાં શનિના ગુરુની રાશિમાં જવાના કારણે કેટલીક રાશિઓના લોકોને અસર થશે. તો કેટલીક રાશિના ભાગ્ય પણ ચમકી જશે. મિત્રો, તમને જણાવીએ મિત્રો, જો આપણે વર્ષ 2025 ના શરૂઆતના દિવસોમાં કેટલીક રાશિઓ માટે મિત્રો બમ્પરનો લાભ લેવાનો ખૂબ જ સારો મોકો છે. તો મિત્રો, આપણે આ વિડીયોમાં સાથે એ પણ જોઈશું કે 29 માર્ચ 2025 ના રોજ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે અને કેટલીક સમાન રાશિઓમાં પણ રહેશે. આ રાશિ 3 જૂન 2027 સુધી જીવનમાં માત્ર ખુશીઓ જ આવવાની છે. હા મિત્ર, તમે સાચું સાંભળ્યું છે. મીન રાશિના લોકોમાં નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે. તેની સાથે કેટલીક રાશિના લોકો મિલકત, ઘરેણાં, મિલકતની ખરીદી અથવા સંપત્તિ વગેરેના રૂપમાં લાભ પણ મેળવી શકે છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આપ સૌને નમ્ર વિનંતી છે કે સૌપ્રથમ કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા હૃદયથી શનિદેવનો જય જયકાર અવશ્ય કરો, જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પરિવાર પર અને તમારા બાળકો અને તમારા મિત્રો પર બની રહે. તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરજો. મિત્રો, જો તમે જય શનિદેવ મહારાજ કોમેન્ટ બોક્સમાં લખો છો સાચા મનથી, અને ત્યારબાદ એકવાર ચેનલને સાચા મનથી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. તો મિત્રો, ચાલો હવે આપણે વિડીયોમાં એક પછી એક જાણીએ કે શનિની સાડાસાતીમાંથી મુક્ત થનાર રાશિ કઈ કઈ છે. નંબર 1 છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના લોકોને કહો કે વર્ષ 2025 થી વર્ષ 2027 સુધી શનિદેવ તમારા માટે રાજયોગ બનાવી રહ્યા છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિનું રાશિ પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે. મીન રાશિમાં શનિના સંક્રમણથી તમે તમારા વ્યક્તિત્વમાં સુધારો જોઈ શકો છો. 2025 થી 2027 સુધી સારો સમય છે અને લાભ માટે સારા સંકેતો છે. તમને કંઈક નવું કરવા માટે પૂરતા પૈસા પણ મળી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સમયે તમે જાણશો કે અનુભવ અને નોકરીવાળા લોકો માટે સૌથી વધુ પ્રશ્ન છે તેઓના પગારમાં વધારો મળી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોને શનિદેવના આશીર્વાદના અદ્ભુત લાભો મળવાના છે.
તમને મિત્રો જણાવીએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે. તેની સાથે તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે. તમારું જે પણ કામ લાંબા સમયથી અટકેલું છે તે વર્ષ 2025 સુધીમાં તમે શનિદેવજીની કૃપાથી સફળતાપૂર્વક વૃદ્ધિ પામશો. તે સમય તમારી સાથે રહેશે. તે સમયે તમને પૈસા મળશે અને તેની સાથે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત થશો. દેવી લક્ષ્મીજીની કૃપાથી આવનારો સમય વૃશ્ચિક રાશિ પર ધનનો વરસાદ કરશે. તે બનાવવામાં આવે છે કે 2025 થી 27 સુધી ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે. શનિની રાશિ બદલવાથી તમારા જીવનમાં આર્થિક લાભ થાય છે. પરિવારમાં ખુશીઓ રહેશે અને તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. જો તેઓ પ્રેમમાં કોઈ સમસ્યા અનુભવી રહ્યા હોય તો કેટલાક લોકો કારકિર્દીના ક્ષેત્રમાં સારા ફેરફારો જોવા માટે પણ આ પદ પર આગળ વધી શકે છે. તો મિત્રો, તો આ વાતચીત દરમિયાન તમે સિદ્ધિ દ્વારા ઉકેલ પણ મેળવી શકો છો. શનિદેવની કૃપાથી સમય તમારા પક્ષમાં છે અને શનિદેવના લીધે તમે પણ સાડા સાતીમાંથી મુક્ત થશો. આગળની રાશિ જોઈએ. નંબર 2 છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકોને કહો કે વર્ષ 2025માં શનિનું રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે થોડું લકી માનવામાં આવે છે. કન્યા રાશિના લોકો માટે કામ કરીને તમને લાભની સારી તકો મળશે અને વર્ષ 2025 થી 27 સુધી તમારા પિતા સાથે સારા સંબંધ બની શકે છે. અને કન્યા રાશિના લોકો તમને જણાવીએ કે શરૂઆતમાં તમારા વ્યવસાયમાં થોડી ઘણી મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ જો મિત્રો તમે હાર નહીં માનો અને તમે કોશિશ કરશો તો તેને સરળતાથી હલ કરી લેશો. જે લોકો નોકરી કરે છે અને પૈસાવાળા છે અથવા તો પૈસા કમાવા માંગે છે તેને પણ ઘણો ફાયદો મળી શકે છે. નવી નોકરીમાં પ્રમોશન માટે તમને સારી તકો મળી શકે છે. લાભાર્થીઓને પરિવાર માટે લાભ મળશે. નવા વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે તમારા ઘણા અધૂરા કાર્યો પણ પૂર્ણ કરી શકશો, જેનાથી તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સાથે જ તમને રોજબરોજના તણાવમાંથી પણ રાહત મળશે. મિત્રો, શનિદેવજીના આશીર્વાદથી નવું વાહન ખરીદવાની સંભાવના પણ થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને સમાજમાં તેના લીધે તમારી પ્રતિષ્ઠા પણ વધશે અને વૈવાહિક સંબંધોમાં તમને ખુશીઓ જ મળશે. તમે નવી ઊંચાઈઓ પર પહોંચશો. 2025 થી 2027માં તમે કંઈક પ્રાપ્ત તો કરશો જ, જે તમારા પારિવારિક જીવનને ખૂબ જ સુખી બનાવશે. શનિદેવજીનું રાશિ ચક્રમાં પરિવર્તન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે. ત્યારબાદ આગળની રાશિ જોઈએ. નંબર 3 છે સિંહ રાશિ. મિત્રો, સિંહ રાશિના લોકો તમને જણાવીએ કે શનિનું મીન રાશિમાં ચાલુ સિંહ રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. હા મિત્રો, વર્ષ 2025 થી 27 સુધી સિંહ રાશિના લોકો માટે શનિએ રાજયોગ બનાવ્યો છે. સિંહ રાશિના લોકોના જીવનમાં હવે માત્ર ખુશીઓ જ આવવાની છે. સિંહ રાશિના જાતકોના જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે શનિદેવની કૃપાથી તે બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. સાથોસાથ મિત્રો, અમે તમને જણાવીએ કે તમારા જીવનમાં છેલ્લા ઘણા વર્ષો તમારા માટે મુશ્કેલ સાબિત થયા હતા, પરંતુ શનિ ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ થતા જ આ સમસ્યાઓનો હવે ધીમે ધીમે થઈને અંત આવી જશે અને તમારા જીવનમાં નવી આશા જન્મશે. આ સિવાય તમારે જીવનમાં ઘણી નિષ્ફળતાઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે. તમે તમારા કામ પર વધુ ધ્યાન આપી શકશો. આવી સ્થિતિમાં તમારા બોસ પણ તમને આપી શકે છે કેટલીક મોટી જવાબદારી, જે તમારે સારી રીતે પૂરી કરવાની જરૂર છે, કારણ કે તે મિત્રો તમારી કારકિર્દી માટે એક પગથિયું સાબિત થઈ શકે છે. હા મિત્રો, સાચું સાંભળ્યું. જો તમે નોકરી કરો છો ત્યાં એક નવી રિસ્પોન્સિબિલિટી, નવી જવાબદારી મળે છે,
તો તેને તરત જ લઈ લેજો, કારણ કે તે તમારે આગળ જતા ખૂબ જ સાબિત સફળતા માટે થવાની છે. સાથે જ તમને જણાવી દઈએ કે તમારું નામ રોશન થશે. જે તમારા જીવનમાં વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓ હવે શનિદેવજીની કૃપાથી દૂર થવા જઈ રહી છે. વર્ષ 2025માં ઘણા વર્ગના યુગલો પણ બનવા જઈ રહ્યા છે. હા મિત્રો, શનિદેવજીની કૃપાથી આ યુગલો ભાગ્યશાળી બનવાના આશીર્વાદ મેળવવા જઈ રહ્યા છે. તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે. તેમને સફળતા પણ મળી શકે છે. તમારા માટે નવા કાર્યની શરૂઆત પણ થઈ શકે છે, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત રહેશે. અમે તમને એ પણ જણાવીએ કે જે લોકો ઘણા વર્ષોથી તેમના વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેઓને હવે 2025માં એટલે કે વર્ષ 2025માં શનિદેવજીનું રાશિચક્ર બદલતા જ આખી સમસ્યાઓનો અંત આવશે. વર્ષ 2025 થી 2027 સુધી તેમનો વ્યવસાય ખૂબ જ લાભદાયક રહેશે. ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં જ છે. ત્યારબાદની રાશિ જોઈએ, નંબર 4, મેષ. મેષ રાશિના લોકો અમે તમને જણાવીએ કે વર્ષ 2025 થી 2027 શનિદેવે તમારા માટે એક વિશાળ રાજયોગ બનાવ્યો છે, જેના કારણે તમને તમારા જીવનમાં સાડાસાતી અને ધૈર્યના પ્રભાવથી મુક્તિ મળશે. આનાથી તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત વિકાસ થશે અને મિત્રો, તમે ઘણી ઊંચાઈઓ પ્રાપ્ત કરવામાં પણ સફળ થશો અને જીવનમાં તમે નવી કારકિર્દીઓ હાંસલ કરી શકશો. શનિદેવ તમારા જીવનમાં વધુ સકારાત્મક ઉર્જા ધરાવશે. આવી સ્થિતિમાં તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે તમે પૈસા બચાવવામાં પણ સફળ થઈ શકો છો. હા મિત્રો, તમે એકદમ સાચું સાંભળ્યું છે. અને નાણાકીય પરિસ્થિતિને લઈને એટલે કે આર્થિક સ્થિતિને લઈને તમે કોઈ મોટો નિર્ણય પણ લઈ શકો છો. મિત્રો, તમે હવે પહેલા કરેલા રોકાણમાંથી પણ લાભ મેળવી શકો છો અને તમને સંપત્તિમાંથી પણ લાભ મળી શકે છે અને જૂના અટવાઈ ગયેલી રોકડ રકમમાંથી પણ તમને શાંતિ મળી શકે છે. આ સમય શનિના પ્રભાવથી તમારી મોટી ઈચ્છાઓ અને સપનાઓ પૂરા થઈ શકે છે. તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને તમારા પરિવાર પર પૈસા ખર્ચ કરશો. શનિદેવજીની તમારા પર દ્રષ્ટિ હોવાથી તમારા બાળકોના સારા ભવિષ્યને લઈને તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો અથવા તો લઈ શકાશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં કેન્દ્રિત રહેશે. તમારું પ્રેમ જીવન માટે એટલે કે લવ લાઈફ માટે આ રાશિના જાતકો માટે શનિનું પ્રસ્થાન થવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મેષ રાશિના તમામ કાર્યો શનિદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે. વર્ષ 2025 થી 2027 સુધી મીન રાશિમાં શનિના ગોચરને કારણે આ રાશિના જાતકોની તમામ મનોકામનાઓ ખૂબ જ જલ્દી પૂર્ણ થશે અને શનિદેવની કૃપાથી તમારા ધંધામાં પણ ઘણો નફો થશે. તમને નોકરીમાં પણ તમારા પગાર વધવાની ખુશખબરી મળી શકે છે. તમે બમણી પ્રગતિ કરશો. દિવસ દરમિયાન અને રાત્રે 4 ગણો અને તમે તમારા જીવનમાં ખૂબ જ આગળ વધશો અને નવી નવી ઊંચાઈઓ હાસિલ કરશો. ત્યારબાદની રાશિ જોઈએ, નંબર 5. નંબર 5 છે મકર રાશિ. મકર રાશિના લોકો પર અત્યારે શનિની સાડાસાતી ચાલી રહી છે, જેના કારણે 2025 થી મકર રાશિના લોકો પર શનિદેવની કૃપા બની રહી છે, જે કોઈ વરદાનથી ઓછું નથી. હવે તમારા ઘરમાં કોઈ સારા સમાચાર આવવાના છે. આ સમય દરમિયાન શનિદેવની કૃપાથી ભાઈ બહેન વચ્ચે ચાલી રહેલી મતભેદો પૂર્ણ થવા જઈ રહી છે. મકર રાશિના લોકો માટે ઘણા શુભ વર્ષો આવવાના છે. તો ચાલો તમને જણાવી દઈએ કે જો તમે વિદેશમાં ભણવાનું અથવા તો નોકરી કરવાનું સપનું જોતા હો તો વર્ષ 2025 થી 2027 શુભ ફળ આપશે. તો મકર રાશિના લોકો માટે આ સપનું પણ જલ્દી પૂરું થઈ શકે છે. કોર્ટના વિવાદોમાંથી પણ તમને જલ્દી જ રાહત મળશે. સાથે જ
તમને જણાવી દઈએ મિત્રો કે મકર રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહેશે. ચાલો તમને જણાવીએ કે શનિદેવની કૃપાથી મકર રાશિના લોકો માટે તમારા માટે સમય ઘણો સારો રહેશે. તમને જણાવી દઈએ કે તમને મકર રાશિના લોકો માટે આ સમય તમને ઘણી મોટી સફળતાઓ અને સારા સમાચાર પણ મળી શકે છે. તમને પૈસા કમાવવાના નવા સ્ત્રોત પણ મળી શકે છે અને તમારી સંપત્તિ પણ આ સમયગાળા દરમિયાન વધશે અને તમને નાણાકીય લાભ પણ મળી શકે છે. મિત્રો, તમે તમારા પ્રિયજનોને મદદ કરશો. મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમે તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો. તમને નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારવાની ખુશખબરી પણ મળી શકે છે. સાથે જ તમારો વ્યવસાય દિવસ દરમિયાન બમણો અને રાત્રે 4 ગણો વધશે. મિત્રો, તમે જે પણ કામ કરશો તમને તેમાં અપાર સફળતા મળશે. અને મિત્રો, સાથે જ અમે તમને એ પણ જણાવી દઈએ કે તમારા માટે સંતાન પ્રાપ્તિની શુભ સંભાવનાઓ બની રહી છે. જો તમારા ઘરમાં લાંબા સમયથી સંતાન નથી તો તમને ટૂંક જ સમયમાં સંતાન પ્રાપ્તિના શુભ સમાચાર મળી શકે છે. ચાલો મકર રાશિના લોકોને એ પણ જણાવીએ કે વર્ષ 2025માં શુભ સંયોગના કારણે મકર રાશિના લોકોને સારા પરિણામ મળશે. શનિદેવની કૃપાથી તમે તમારા શત્રુઓને પરાજિત કરશો. એવું કહેવું ખોટું નહીં હોય કે શનિદેવની કૃપા તમારા પર વિશેષ રૂપે પડી રહી છે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેમનું ભાગ્ય 2025 થી 2027 સુધી શનિદેવના આશીર્વાદથી બદલવા જઈ રહ્યું છે. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખજો તથા વિડીયોને લાઈક કરજો. અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલ બેલ આઇકન બટનને અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે. તો હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ.